આ ધંધો છે તારો. અને હજુ કહું છું, જાની દાદાની તો હું બહુ ઇજ્જત કરું છું, બહુ માનું છું જાની દાદાને. જય માતાજી મિત્રો, ગણેશ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજનો વિડીયો છે આપણે કીર્તિ પટેલ માટે. તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે ખજૂરભાઈને અત્યારે બહુ જ બદનામ કરી રહી છે. તો એને આપણે કંઈક બે વાતો કહી શકે. તો આ વિડીયોમાં અંત સુધી જોજો એટલે બહુ જ મજા આવશે. મિત્રો જે કામ સારું કરે છે તો કરે જ છે, અને ખજૂરભાઈ બહુ જ ઘર બનાવી આપ્યા છે અને અત્યારે પણ બનાવે જ છે. પણ કીર્તિ કેવું કામ કરે છે તો આપણે વિડીયો એના જોઈએ અમુક ટાઈમે. તો આ ખાલી ખોટા ભગવાન જેવા માણસને બદનામ કરે છે તો આ ઓનું કંઈક ફેસલો તો કરવો પડે ને. એટલે આપણે નાના માણસ છીએ, આપણે એટલા બધા સબસ્ક્રાઈબર નથી કે એટલા બધા વ્યૂઝ નથી આવતા. પણ આજે એમ લાગ્યું કે ચલો એક ખજૂરભાઈ માટે વિડીયો બનાવીએ. કીર્તિ પટેલને જે કરવું હોય એ કરી લે, અને જેને જે કામ કરતી હોય એ કરે. રંડી બધારની જેમ એ તો બોલે છે અને કામ કરે, પણ ખજૂરભાઈને ખાલી ખોટો બદનામ કરે છે. ખજૂરભાઈ માટે આદિવાસી સમાજના લોકો, રાજસ્થાનના મહીસાગર જિલ્લાના તો ફૂલ સપોર્ટ છે. અને કીર્તિને ગમંડ બહુ છે, પણ આ ખજૂરભાઈ લગભગ તો ઉતારી જ જશે, કારણ કે ખજૂરભાઈ ભગવાન જેવા માણસ છે. અને ખજૂરભાઈને ચાહવાવાળા લાખો ને કરોડો લોકો ચાહવાવાળા છે. એટલે આજે વિડીયો બનાવવા માટે આપણે જંગલમાં આવ્યા હતા. જંગલમાં નહીં, આમ ખેતરમાં આવ્યા હતા. ખેતરમાં મકાઈ વાવેલી છે અને થોડી વરિયાળી વાવેલી છે. અને લાગ્યું કે એક ખજૂરભાઈ માટે વિડીયો બનાવીએ એમાં. એટલે અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ ચાલી રહી, અને કીર્તિ બહુ જ ખજૂરભાઈને બદનામ કરી, એટલે વિડીયો બનાવવાનું થયું મને, એટલે વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયો કેવો લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો. અને આ ચેનલમાં કદાચ નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, મળીશું આવતા વ્લોગમાં.